કુશા બાપુજી પ્રવીણભાઈ દુકાને શિમલા લઈ આવી દે ને. અરે શિમલા તો કેવડું મોટું ગામ છે. પ્રવીણભાઈની દુકાને થોડું હમાય. ઈ શિમલાની વાત નથી કરતો. તો ગુટકા માલ્યાક્ષણ શિમલા એની વાત કરું છું. પ્રવીણભાઈ શું છે? શિમલા આપો ને. લો બાપુ લઈ આવ્યો. હા આ પડીકી મારા બાપુજી ખાય છે. સારી છે હો. લાઈને હું ખાવ. સારી છે હો, મસ્તની છે. તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે. એમાં તે શું હોય ઈ તો કોને ખબર. મેં ખાધી, મને મજા આવી. અમારે પણ ખાવી છે. હાલો હાલો પ્રવીણભાઈની દુકાને હાલો. ના ના આપણે સાહેબ ના પડી છે. તમાકુ ખાવાથી કેન્સર. હાલો હાલો તે શાળાએ જવાનો ટાઈમ થઈ. ચાલો શાળાએ. હા ભાઈ બંધોલન છોકરાને બેસી જાઓ બાળકો. હે તમાકુ ખાવાનું મન થયું છે ને સાહેબ ના પાડી ગયા છે. આ શું છે? તમાકુની પડીકી. નહીં તો આપણો ભારત દેશ છે, અખંડ ભારત દેશ. કેટલા ગદ્દા લોકોએ આના બે ભાગ કર્યા, કેટલા છટકી પડ્યા. આ શું છે? સોનાની પડીકી. નહીં તો આ ગોરા અંગ્રેજો છે. આપણા દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા તમને ખબર છે? નહીં. મુઠ્ઠીભર. એ બંને વચ્ચે એવી રમઝટ આવી, કચ્ચા ખચ. અને માર્યા, પીટા અને ભારતીય શોષણ કરીને 32 સળિયાઓને જેલમાં પૂરી દીધા. આજે આપણા સમાજમાં કેટલાક ગામડાઓમાં કેટલાક લોકો તમાકુનું સેવન કરી રહ્યા છે. તેમને નથી ખબર કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. તમારે પણ તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તે નટકા. હાલો હાલો પ્રવીણભાઈની દુકાને હાલો. ના ના આપણા સાહેબે ના પાડી છે. તમાકુ ખાવાથી કેન્સર થાય છે. આ વળી જોને સાહેબને અડધો સમજો છે. સાહેબો તમાકુ ખાતા છે એને તો કેન્સર નથી થતું. હાલો હાલો પ્રવીણભાઈની દુકાને હાલો. પ્રવીણભાઈ રૂપિયાવાળી પડીકી આપો. રૂપિયાવાળી પડીકી તો ઘણી બધી આવે છે. ગોવા, શિમલા, માલકસા. તમારે કઈ જોતી છે? હાલો હાલો આપણે બધા અલગ અલગ લઈએ. હાલો પ્રવીણભાઈ મને ડાળિયા આપો. આ વળી જોને સાહેબને આખો સમસો છે. પ્રવીણભાઈ મને શિમલા આપો. અને પ્રવીણભાઈ મને ગુટકા આપો. અને પ્રવીણભાઈ મને માલકસા આપો. અને ઉચ્ચે લોકો કી ઊંચી બચાવ. જોડ પડ દીધી. તમને શું થયું છે? મને ગળામાં ગળે છે. બહુ દુખે છે? હા. મોઢું ખોલો. હા. હજી. હા. હજી. ડોક્ટર સાહેબ તમારે મારા ગળામાં બેસીને જોવું લાગે છે. તમારા દાંતમાં તો સડો થયો છે. શું મને સડો થયો છે? તો તમે શું તમાકુ ખાવ છો? હા લાંબા સમયથી. શું તમે તમાકુ ખાવ છો? હા લાંબા સમયથી. હવે તમારે લેબોરેટરીને એક્સરે તપાસવું પડશે. આ શું મને કેન્સર થયું છે? શું મને કેન્સર થયું છે? હે ભગવાન. હવે મારા પિતાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી થયું છે. તો તને
ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો 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 ડોક્ટર પાસે ચાલો. ડોક્ટર સાહેબ, મારા મિત્રો થોડા દિવસથી તમાકુ ખાવાનું શરૂ કર્યું છે. શું તેને પણ કેન્સર થઈ શકે છે? જો તે સતત તમાકુનું સેવન કરશે તો તેને જરૂર